રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ દર્શાવ્યો છે। કોંગ્રેસ દ્વારા ઉબડખાબડ રસ્તાને લઈને અને તંત્રને જગાડવા માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ઉબડખાબડ રસ્તા પર વૃક્ષ વાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ અને જમનાવડ રોડ અને પોસ્ટ ઓફિસ ચોકમાં રસ્તા પર જ્યાં મસ્ત મોટા ખાડા પડેલા છે, ગાબડા પડેલા છે, જેના કારણે વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ પણ થયેલું જોવા મળ્યું છે। જો કે તંત્ર દ્વારા આ રસ્તાઓ રિપેર ન કરવામાં આવતા તંત્રને જગાડવા માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને જ્યાં જ્યાં રોડ રસ્તા પર ખાડા પડેલા છે ત્યાં વૃક્ષ વાવીને અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ, તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે। તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે, કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જેથી આજરોજ અમે ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપે છે। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ। આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા મેં રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાનો છે એના માટે કાર્યક્રમ કરેલો છે। ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। આ રસ્તાની હાલત એટલી ખરાબ છે, આમાં મોટા મોટા અકસ્માત પણ થઈ શકે એમ છે। આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા ફટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે। આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે। અમારી માંગણી છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।